તો હાલ વડોદરાની વાત કરવામાં આવે જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે હવે રસ્તાઓની સ્થિતિ ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે। શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં પંચમ 3 રસ્તા આગળ ભાર ઉનાળે મસમોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો। કોંગ્રેસના કાર્યકરે ઘટના સ્થળે પહોંચી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલા પંચમ 3 રસ્તા આગળ આજે અચાનક મસમોટો ભૂવો પડતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। રસ્તાના મધ્ય ભાગે પડેલા ભૂવાના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી। સ્થાનિકોના કહેવા મુજબ લાંબા સમયથી રસ્તાની હાલત ખરાબ હોવા છતાં કોઈ યોગ્ય મરમ્મત કરવામાં નથી આવી છે। ભર ઉનાળામાં જ રસ્તો ધસી પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભાજપ શાસન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે શહેરમાં માત્ર દેખાવ માટે વિકાસના કામો કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે। પંચમ 3 રસ્તા પાસે મસ્ત મોટો ભૂવો થયો છે। એ ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ ભાજપની ચૂંટાયેલી પાક દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એનું ઉત્તમ ઉદાહરણ છે। તમે જો કે એકદમ મોટો ભૂવો 3 રસ્તા પર જ વોર્ડ નંબર 6 ખોડિયારનગરની અંદર જ્યારે પડ્યો હોય, ગઈકાલ રાતનો ભૂવો પડ્યો છે, તે છતાંય એનું કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું અને પબ્લિકને જે છે રામ ભરોસે છોડવામાં આવી છે। તમે જો 3 રસ્તા પરથી જ્યારે વાહનો અવરજવર થતા હોય તો ગઈકાલ રાતનો ભૂવો પડ્યો હોય તો પણ એનું સમારકામ કરવું એ માટે અધિકારીઓ તસ્દી લેતા નથી। તો વહેલી તકે અમે અધિકારીઓને અનુરોધ કરીએ છીએ કે તમારી જેટલી પણ તમે ભ્રષ્ટાચાર કરતો એ વાત હોય એ ઠીક છે, પણ તમારે જ્યારે આ રીતે રોડ પર ભૂવા પડ્યા હોય તો લોકોનો જીવ જોખમમાં ના મૂકી આ કામગીરી જલ્દીથી થાય એવી અમારી અપીલ છે। અગર આ કામ કરવામાં નહીં આવે તો આનું જે પરિણામ છે એ તમારા વોર્ડ ઓફિસમાં તમે જોઈ શકશો એવી અમારી આશા સાથે તમને વિનંતી છે।